નમસ્તે દોસ્તો, નમસ્તે નમસ્તે પ્રણામ. ગોપાલ ઇટાલિયા તમારી સામે કેમેરામાં ફેસબુક લાઈવ. આ તો ભગવાનના આશીર્વાદ છે કે આપણી પાસે આ ફેસબુક જેવું સાધન છે, મફતમાં મળ્યું છે. હું બોલું એ મફત છે અને સાંભળવાનું મફત છે. એટલે લોકો સુધી કોઈ વાત આપણે પહોંચાડવી હોય તો આપણે પહોંચાડી શકીએ છીએ. નહીતર ટીવીમાં આવા ગંભીર વિષયો, આવી ચર્ચાઓ ક્યારેય થતી નથી. એટલે લોકો સુધી કોઈ સાચી વાત ક્યારેય પહોંચતી નથી. મહત્વની હોય, ગંભીર હોય, જરૂરી હોય એ વાત ક્યારેય લોકો સુધી પહોંચતી નથી. કેમ કે ટીવીમાં હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન આવું બધું જ આવ્યા કરતું હોય છે. પબ્લિકના જીવન ઉપર અસર પાડતી જે વાત છે એ ક્યારેય આવતી નથી. તો આજે એક બહુ ગંભીર બાબત ઉપર મારે ચર્ચા કરવી છે. બહુ જ અત્યંત સમજવા જેવો મુદ્દો છે. ફરક તો કશો કોઈને કંઈ પડવાનો નથી. નથી ભાજપવાળાને પડવાનો કે નથી કોઈને પડવાનો. પણ છતાંય આપણો જીવ એવો છે ને કે આપણને એમ થાય કે ચાલો બોલીએ, કોઈને કંઈક કહીએ, વાત તો મૂકીએ, સાંભળવા વાળો કોઈ તો સાંભળશે. અને કોઈ નહીં સાંભળે તો આપણા આત્માને સંતોષ થાય કે હું તો બોલ્યો તો સમયસર. તો પહેલા મને કોમેન્ટ કરીને બે મિત્રો ખાલી એવું જણાવો કે મારો અવાજ એકદમ સ્પષ્ટ આવે છે કે ઘોંઘાટ વાળો અવાજ આવે છે. જરાક એક જ મિનિટમાં જો કોમેન્ટ કરશો તો સારું પડશે. અને પછી હું મારી વાતની શરૂઆત કરું બહુ ટૂંકમાં. કેમ કે આવી બધી વસ્તુઓ છે ને ટીવીમાં આવતી નથી, ક્યારેય નહીં આવે. કેમ કે મેં ગુજરાતના આત્મા જગાડવાનો પ્રયત્ન હું તો કરી રહ્યો છું, પણ એ જોઈએ હવે ક્યારે શું થાય છે. મારા હાથમાં એક કાગળ છે. આ કાગળ છે ગુજરાત પોલીસનો કાગળ છે. અહીંયા પોલીસનો સિક્કો છે. અહીંયા ઉપર હું વાંચી સંભળાવું છું. અહીંયા નીચે જે સહી કરનાર વ્યક્તિ છે, અહીંયા સહી છે. અહીંયા એ સહી કરનાર અધિકારીનો હોદ્દો છે અધિક પોલીસ મહાનિર્દેશક ટેકનિકલ સર્વિસ અને SCRB. ખુરશીદ અહેમદ IPS છે, એની સહી છે. અને તેઓ અધિક પોલીસ મહાનિર્દેશક એટલે કે એડિશનલ IG અંગ્રેજીમાં કહી શકીએ આપણે એને. ગાંધીનગર પોલીસ ભવનનો લેટર છે. આ લેટરમાં આ મને ઇન્ટરનેટ ઉપરથી એક પત્રકારે ટ્વિટર ઉપર ટ્વીટ કરેલું, ત્યાંથી મને આ લેટર મળ્યો છે. ત્યાંથી મેં ડાઉનલોડ કર્યો. ડાઉનલોડ કરીને મેં એની પ્રિન્ટ કાઢીને પછી મેં હવે તમને હું જણાવી રહ્યો છું. આ લેટર તારીખ 9 જાન્યુઆરી 2025 રોજ લખાયેલો છે. અધિક પોલીસ મહાનિર્દેશક DIG હશે કે AIG હશે. એને તમામ પોલીસ કમિશનર અને તમામ પોલીસ અધિક્ષક એટલે કે મહાનગરો હોય, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, એના કમિશનર અને બાકીના જિલ્લાના SP ને આ પત્ર લખ્યો છે. આ પત્રમાં એવું લખ્યું છે કે વિષય હું વાંચું છું કે ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશન માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાઉન્સમાં IT એક્સપર્ટ કન્સલ્ટન્ટ એટલે કે IT એક્સપર્ટ અથવા કન્સલ્ટન્ટની કુલ 650 નવી જગ્યાઓ આઉટસોર્સ બેસિસથી ભરવા બાબત એટલે કે કોન્ટ્રાક્ટ આધારિત ખાનગી માણસો, પ્રાઇવેટ માણસો એટલે કે કોઈ કંપની એને નોકરી આપશે. હવે આનો આખો હું વાંચું છું. બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે. ટીવીમાં ક્યાંય નહીં આવે. ટીવીમાં તો હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન આવું બધું જ આવશે. પબ્લિકના જીવન સાથે જોડાયેલી, ગુજરાતની જનતાના જીવનને અસર કરતી બાબતો ઉપર ટીવીમાં નહીં આવે. એટલે હું પ્રયત્ન કરું છું કે લોકો સુધી વાત પહોંચે. આમાં લખ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે સંદર્ભિત ગુજરાત પોલીસ વિભાગમાં સાંભળજો, તમામ પોલીસ સ્ટેશન માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાઉન્સમાં IT એક્સપર્ટ કન્સલ્ટન્ટ કુલ 650 નવી જગ્યાઓ આઉટસોર્સ બેસિસથી ભરવા માટે L1 બિડર, L1 એટલે એનો અર્થ થતો હશે લાયસન્સ 1 એટલે લાયસન્સની કેટેગરી હોય L1, L2, L3. બિડર એટલે એનું ટેન્ડર ભરવા વાળો માણસ. L1 બિડર એટલે કે જે કંપની ટેન્ડર ભર્યું છે એ કંપનીને બિડર કહેવાય અને એની પાસે L1 લાયસન્સ હશે. એ કંપનીનું નામ લખ્યું છે કે મેસર્સ GA ડિજિટલ વેબ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ ન્યૂ દિલ્હીને. આ GA ડિજિટલ વેબ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ ન્યૂ દિલ્હીની કોઈ કંપની છે. એને વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. સદર સેવા તારીખ 1/2/2025 થી 31/12/25 સુધી 11 માસ માટે લેવાની રહેશે. અને સદર જગ્યાઓ ભરવા માટે એટલે કે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં
આઈટી એક્સપર્ટની ભરતી કરવા માટે ઇન્ટરવ્યુ ફોર ધ સિલેક્શન ઓફ કેન્ડિડેટ્સ વિલ બી ડન એટ કન્સર્ન સિટી ડિસ્ટ્રિક્ટ લેવલ ઓફિસીસ. એટલે કે તમામ શહેર જિલ્લાઓને અત્રેની કચેરી દ્વારા પસંદ કરેલ HR કન્સલ્ટન્સી એજન્સીના સંકલનમાં રહીને કેન્ડિડેટના ઇન્ટરવ્યુ કરી તેની પસંદગી કરવાની છે. ટૂંકમાં બે કંપની છે. એક ઇન્ટરવ્યુ લેવા વાળી કંપની છે જેનું નામ છે HR કન્સલ્ટન્સી. આ HR કન્સલ્ટન્સી જે છે એ ઇન્ટરવ્યુ લેશે ઉમેદવારોના અને એ ઉમેદવારોને નોકરી ઉપર રાખશે GA ડિજિટલ વેબ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની આઉટસોર્સિંગ કંપની કે જે મેન પાવર સપ્લાય કરે છે, હ્યુમન રિસોર્સ સપ્લાય કરે છે. એટલે કોઈએ 5 લોકો કામે રાખવા છે, 50 રાખવા છે, 20 રાખવા છે, તો સરકાર કંપનીને કહી દે કે મારે આવા આઈટી એક્સપર્ટ કામે રાખવા છે, એટલે આ કંપની છે એ આઈટી એક્સપર્ટ આપશે. હવે ગુજરાતમાં 650 જગ્યા ભરવાની છે, તો આપણે એમ સમજીએ કે 650 પોલીસ સ્ટેશનોમાં એક આઈટી એક્સપર્ટની નોકરી લાગશે. એનો કોઈ પગાર હશે કદાચ, એ પગાર જે કાંઈ હોય તે 5,000 હોય કે 20,000 હોય કે 50,000 હોય. હવે એ પગાર કોને મળશે? પહેલા GA ડિજિટલ વેબ વર્લ્ડ નામની કંપનીને સરકાર પૈસા આપશે, એટલે કે ગુજરાતનું ગૃહ વિભાગ પૈસા આપશે. હવે એ ગૃહ વિભાગ GA કંપનીને પૈસા આપશે. GA કંપની પહેલા આઈટી એક્સપર્ટને પૈસા આપશે અને આઈટી એક્સપર્ટે કામ શું કરવાનું છે? પોલીસ સ્ટેશનની અંદર આઈટી એક્સપર્ટ તરીકે કામ કરવાનું છે. હવે સૌથી મહત્વનો મુદ્દો છે કે પોલીસ સ્ટેશનમાં આઈટી એક્સપર્ટની જરૂર શું કામ છે? તો આઈટી એક્સપર્ટની જરૂર કઈ કમ્પ્યુટરો રિપેરિંગ કરવા માટે તો હોય નહીં. કમ્પ્યુટર રિપેરિંગ કરવા માટે દરેક પોલીસ સ્ટેશન દીઠ એક રિપેરિંગ કરવા વાળા ટેકનિશિયનની જરૂર બિલકુલ ન હોય, કેમ કે રોજે રોજ કોમ્પ્યુટરો કે પ્રિન્ટરો ખરાબ થવાના નથી, કે સોફ્ટવેર રોજે રોજ ડેમેજ થવાના નથી. હાર્ડવેર પાર્ટને રિપેર કરવા માટે દરેક પોલીસ સ્ટેશનની અંદર એક કોમ્પ્યુટર એન્જિનિયરની આઈટી એક્સપર્ટની જરૂર નથી. સોફ્ટવેર પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પણ દરેક પોલીસ સ્ટેશનમાં એક કોમ્પ્યુટર સોફ્ટવેર આઈટી એક્સપર્ટની જરૂર નથી. તો હવે આ આઈટી એક્સપર્ટો શું કામ કરવાના છે એનો મારો એક અંદાજ છે, મારી માન્યતા છે કે આ લોકો જે કોલ ડિટેલ કાઢવામાં આવે છે વ્યક્તિઓની, આરોપી હોય, ફરિયાદી હોય, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, એની કોલ ડિટેલનું કામ પણ આ લોકો કરશે. એવું બની શકે કે કોલ ઇન્ટરસેપ્શનનું કામ પણ આમની ઇન્ટરસેપ્શન એટલે કોઈ બે વ્યક્તિના ફોનને પોલીસ રેકોર્ડ જે કરી લે છે સોફ્ટવેરોના માધ્યમથી, એ કામ પણ આમની પાસે કરાવવાનું હોય. ડેટા એનાલિસિસનું કામ પણ આમની પાસે કરાવવાનું હોય, કોને કોની યારે કેટલી વાત કરી, કોને કેટલી વાત નથી કરી. એ સિવાય બીજી કાંઈ પણ સાયબર ફ્રોડની ઘટનાઓ બને છે એને લઈને કંઈક કામ પણ આ લોકો પાસેથી લેવાનું હોય. પણ હવે આટલી ગંભીર પ્રકારનું, આટલું સેન્સિટિવ કામ જે વ્યક્તિ પાસેથી લેવાનું છે કે જેમાં કોલ ડિટેલ પણ કાઢવાની હોય છે, કોલ ડિટેલ આવ્યા પછી એનું એનાલિસિસ કરવાનું હોય છે, સાયબર ક્રાઇમની ઘટનાનું એનાલિસિસ કરવાનું હોય છે, ટેલિકોમ કંપનીઓ જે હોય છે, આ ટાવરની કંપનીઓ, ઇન્ટરનેટ પ્રોવાઈડ કરતી કંપનીઓ હોય, ઇન્ટરનેટ વેબસાઇટો હોય, એનું એ બધું જ કામ આઈટી એક્સપર્ટ પાસે પોલીસે કરાવવાનું છે. પણ આઈટી એક્સપર્ટ કોનો કર્મચારી છે? GA ડિજિટલ વેબ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો કર્મચારી છે, સરકારનો કર્મચારી જ નથી. હવે વિચાર કરો કે આ GA ડિજિટલ વેબ વર્લ્ડ નામની કંપની છે એ ગુજરાતના 650 છોકરાઓને હાયર કરશે અને કામે રાખશે, ભાડે રાખશે. એ છોકરાઓની નોકરી પોલીસ સ્ટેશનમાં રહેશે. પ્રાઇવેટ કંપનીના માણસો પોલીસ સ્ટેશનમાં બેસીને ગુજરાતના કોઈ પણ માણસની કોલ ડિટેલો કઢાવશે તો એનું જવાબદાર કોણ? વચ્ચે સુરતમાં એવી એક ઘટના બની હતી, છાપામાં આવ્યું હતું 2-3 વખત, ઓલમોસ્ટ લગભગ દિવ્ય ભાસ્કરમાં અથવા સંદેશમાં આવ્યું હતું કે પોલીસવાળા, ખુદ પોલીસવાળાઓ, અને આજની તારીખમાં તે ગુપ્ત રીતે તો બધું ચાલુ છે, પોલીસવાળાઓ પૈસા લઈને કોલ ડિટેલ કાઢી આપતા હતા. કોઈ પણ માણસ એમ કે મારે ફલાણા નંબરની કોલ ડિટેલ કઢાવી છે તો 20,000 25,000 રૂપિયા લઈ અને પોલીસવાળા પોતાની જે ઓથોરિટી પોલીસને મળી હોય કોલ ડિટેલો કઢાવવાની, હોદ્દા પ્રમાણે ઓથોરિટી હોય, એ અત્યારે તો ડીસીપી પાસે અને એસપી અને એલસીબી પાસે છે, તો એ ઓથોરિટીનો મિસયુઝ કરીને એક નંબરની ડિટેલ કઢાવવાના 15,000 રૂપિયા લેતા હતા. એ બહુ મોટા પાયે રેકેટ સુરતથી પકડાયું હતું અને પછી એમાં દિલ્હી પોલીસનું ઇન્વોલ્વમેન્ટ થયું. દિલ્હીની અંદર કોઈ ડિટેક્ટિવ એજન્સી હશે, જેમ્સ બોન્ડ નથી 007 આવતો, એમ દિલ્હી ને મુંબઈ ને પુણે ની બધા એટલા મોટા શહેરો છે કે ત્યાં પ્રાઇવેટ જાસૂસી સંસ્થાઓ હોય, કંપનીઓ હોય. એવી એ કંપનીઓ પાસે કોઈ જાય અને ડિમાન્ડ મૂકે કે મારે ફલાણા ભાઈની જાસૂસી કરાવી છે, તો એ પ્રાઇવેટ કંપનીઓ જાસૂસી કરી આપે. એમાં મોસ્ટલી પતિ પત્નીના કિસ્સામાં અને બે પાર્ટનરોના કિસ્સામાં આમને સામને જાસૂસી કરાવતા હોય છે લોકો. તો આવી જાસૂસ કંપનીઓ પણ દેશમાં ખૂબ બધી છે જે ખુલ્લેઆમ કામ કરે છે.
એટલે કોઈ પોતાના બિઝનેસ પાર્ટનરની જાસૂસી કરાવે, ક્યાં ફરે છે, શું કરે છે, કોને મળે છે, તો કંપનીને પેમેન્ટ આપે ને કંપની એની જાસૂસી કરે. હવે આ જાસૂસ કંપનીઓ જે હોય છે એ પોલીસ સાથે સેટિંગ કરીને કોઈ પણ માણસના નંબરોની કોલ ડિટેલ, પ્રતિબંધિત કોલ ડિટેલો કઢાઈ લે. જેમ કે આજે હું છું તો મારી કોલ ડિટેલ કઢાવવાનો કોઈને ભારતમાં હક નથી. જ્યાં સુધી મારું નામ કોઈ ગુનામાં આવે, ગુનામાં મારા કોલ ડિટેલની જરૂર છે કે નહીં, એ બધી જ વસ્તુ લીગલી ઓથોરાઇઝ થાય, કોર્ટમાંથી પરમિશન મળે પછી જ મારું કરવું જોઈએ. એમ કોઈની ડિટેલ કાઢી શકાય નહીં. પણ હવે તો આ પ્રાઇવેટ 650 માણસો છે જે દિલ્હીની કંપનીએ એને ભાડે રાખેલા છે, કામે રાખેલા છે. કંપની દિલ્હીની, માણસ ગુજરાતનો અને નોકરી પોલીસ સ્ટેશનમાં. આવો મોટો કાંડ આ ગુજરાતની ભાજપની સરકાર કરી રહી છે. હવે તમે સમજો કે હજારો બહેનો દીકરીઓના મોબાઈલ નંબરો છે, આ પ્રાઇવેટ માણસો છે, આ તો કંપનીએ કામે રાખેલા છે. કાલ કોઈ એવું કહે છે કે મને આટલી છોકરીઓના નંબરો ઉપરથી કોલ ડિટેલ કાઢી આપો, તો આ લોકો તો 5000 લઈને કાઢી આપશે. જવાબદારી કોની? અનેક મહિલાઓના પતિ પત્નીના કેસો પોલીસ સ્ટેશનમાં ચાલતા હોય, છૂટાછેડાની અરજીઓ પોલીસ સ્ટેશનોમાં ગઈ હોય, કોઈ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના કિસ્સાઓ પણ પોલીસ સ્ટેશનમાં ગયા હોય. એ સિવાય અનેક પારિવારિક સમસ્યાઓ, બે ભાઈઓ વચ્ચે લડાઈ ઝઘડો હોય પ્રોપર્ટીનો, એ કેસો ત્યાં ચાલતા હોય. હવે આ બધા જ કેસોની અંદર આઈટી એક્સપર્ટો અને ઓલરેડી પોલીસનો અનુભવ કંઈ કોઈને સારો નથી. ગુજરાતમાં તમામ પોલીસવાળાના કામોનો અનુભવ કોઈ નાગરિકને કંઈ બહુ આમ મજા આવી જાય, ખુશ થઈ જાય એવો અનુભવ નથી. ઉપરથી આ પ્રાઇવેટ આઈટી એક્સપર્ટોને હવે નોકરી મળશે પોલીસ સ્ટેશનમાં. આ માણસો પતિ પત્નીના, બહેનો દીકરીઓના છેડતી બળાત્કારના કેસમાં, ભાઈઓના લડાઈ ઝઘડામાં ગમે તેવી કોલ ડિટેલો કાઢી અને એકાબીજાને બ્લેકમેલ કરી અને પૈસા નહીં પડાવે, એની જવાબદારી કોની? આ તો પૈસા પડાવવાનો નવો રસ્તો છે, કેમ કે આ તો પ્રાઇવેટ માણસ છે. પોલીસ સ્ટેશનની અંદર પ્રાઇવેટ માણસ હોવો જ ન જોઈએ. એક તો ઓલરેડી બધે જ ભાજપ વાળાએ પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું છે. તમામ જગ્યાએ પ્રાઇવેટ માણસો, મતલબ કંપનીના માણસો, સરકારના નહીં. એટલે એની એમાંય કોઈ જવાબદારી ન હોય, કેમ કે એને સસ્પેન્ડ થવાનો ડર ન હોય, ડિસમિસ થવાનો ડર ન હોય, એની બદલી થઈ જવાનો એને ડર ન હોય, કેમ કે આમ પણ પ્રાઇવેટ માણસ છે, એને ડર શું વાતનો લાગે? સરકારી નોકરી હોય તો કદાચ બદલીનો ડર લાગે, ટ્રાન્સફર થઈ જવાનો, સસ્પેન્ડ થવાનો ડર લાગે, નોકરી વહી જવાનો ડર લાગે. હવે આ તો 15, 20, 25 હજારમાં કંપનીએ કામે રાખેલો માણસ હશે તો ધરાઈને તોડબાજી થશે, બ્લેકમેલિંગ થશે. આજે મને કઈ ફરક પડતો નથી, અમે તો પોલિટિશિયન માણસો છીએ, પણ નોર્મલ માણસ છે. આજે સ્વાભાવિક છે, કોઈ દીકરા દીકરી ભણતા હોય તો એકાબીજા સાથે ફ્રેન્ડશિપમાં ફોનમાં વાત કરતા હશે. કાલે આવા પ્રાઇવેટ માણસો પોલીસ સ્ટેશનમાં બેસી કોલ ડિટેલો કઢાવી છોકરા છોકરીને બ્લેકમેલ કરીને પૈસા પડાવશે તો જવાબદાર કોણ? તો એટલો બધો ગંભીર પ્રકારનો આ વિષય છે. જો કે ગુજરાતની ટીવીમાં નહીં આવે, કેમ કે ટીવીમાં આપણને બધાને હિન્દુ, મુસલમાન, પાકિસ્તાન, કેરળ, અફઘાનિસ્તાન આવું જ જોવું ગમે છે. આપણા જીવન સાથે જોડાયેલી કોઈ સારી વાત જોવાનું આપણને પસંદ નથી, એટલે ટીવી આપણને બતાવશે પણ નહીં ક્યારેય. એટલે હિન્દુ મુસલમાનમાં આપણી પેઢીઓ ભલે બરબાદ થઈ જાય, પણ આપણે કોઈ સુધરવા માંગતા નથી. પણ સરકારે આપણને ક્લચમાં લેવા માટે, આપણને દબાવી દેવા માટેનો આખો એરેન્જમેન્ટ કર્યું છે. 650 જેટલા છોકરાઓ આઈટી એક્સપર્ટ તરીકે ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં લાગશે. એના હાથમાં પોલીસ લેવલની સત્તાઓ આવશે. એ માણસો પોલીસ નહીં હોય, એ માણસો સરકારી પણ નહીં હોય. પ્રાઇવેટ માણસો, પ્રાઇવેટ કંપનીએ મૂકેલા માણસોના હાથમાં પોલીસ સ્ટેશનની સત્તા આવશે. પીઆઈની આજુબાજુમાં ફરતા હશે, પીએસઆઈ સાથે ફરતા હશે. પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટરોના એક્સેસ એમની પાસે હશે, આઈડી પાસવર્ડ એમની પાસે હશે, અને પછી એ લોકો એ આઈડી પાસવર્ડથી, કોલ ડિટેલોથી, કોલ એનાલિસિસથી, સાયબર ફ્રોડથી, બીજી ત્રીજી રીતે બ્લેકમેલિંગ કરી અને મજા આવે એટલા પૈસા પડાવશે અને કોઈ ફરિયાદ સાંભળવા વાળું નહીં હોય. એટલે આઈટી એક્સપર્ટની જો જરૂર હોય પોલીસ સ્ટેશનોમાં તો પણ એની ભરતી સરકારી ભરતી થવી જોઈએ, સરકારી કર્મચારી હોવો જોઈએ, એની ઉપર સરકારનો કંટ્રોલ હોવો જોઈએ. અને આટલા મોટા 6 કરોડ લોકોના ગુજરાતમાં 650 આઈટી એક્સપર્ટની ભરતી આઉટસોર્સથી કરવામાં આવે છે, તો એ આઉટસોર્સ વાળી કંપની પાછી દિલ્હીની છે. ગુજરાતની કોઈ કંપનીને ટેન્ડર નથી મળ્યું. આઉટસોર્સ તો છે જ છે, પણ કંપની પણ દિલ્હીની. તો દિલ્હીની કંપનીનું ગુજરાત પોલીસમાં શું કામ છે? આની જવાબદારી કોની? હવે આ બધા જ માણસો આપણે, હવે પોલીસ વાળા હશે કે ભાજપના જે લુખાઓ હશે, ભાજપના હલકાઓ બધા, એ આ મારો વિડીયો જોયા પછી બચાવ કરશે, આમ છે ને તેમ છે ને. એ ભાજપના લુખાઓને મારે પૂછવું છે કે આઉટસોર્સથી, એટલે કે 11 માસના કરાર આધારિત ટીઆરબી જવાનો રાખ્યા છે, જે પોલીસ નથી, જે સરકારી કર્મચારી પણ નથી, ટીઆરબી જવાન, જે સફેદ કપડા અને વાદળી પેન્ટ પહેરીને બધા શહેરોમાં ઉભા હોય. આજ પબ્લિકનો અનુભવ શું છે?
એ તો આઉટસોર્સ થી આવેલા છે, કંપનીઓએ રાખેલા છે, ટ્રસ્ટો બનાવ્યા છે, ભાજપના માણસોના ટ્રસ્ટ બનાવ્યા છે. એમાં ટ્રસ્ટી બધા ભાજપના માણસો હોય. પછી એ ટ્રસ્ટ દ્વારા એ ટીઆરબી જવાનોને કામે રાખવામાં આવે, એનો પગાર ટ્રસ્ટ ચૂકવે અને ટ્રસ્ટના પગાર ઉપર એ માણસો કામ કરે છે, ટીઆરબી જવાન. આજે આખા ગુજરાતમાં ટીઆરબી જવાનોને લઈને પબ્લિકનો શું અનુભવ છે? સારો અનુભવ છે કે ખરાબ? કોને કહેવા જવાનું? આજે ટીઆરબી પોલીસ બની ગયા છે. કેટલી જગ્યાએ માર મારી લે છે, કેટલી જગ્યાએ પૈસા લઈ લીધા હોય એવી ઘટના બની છે, કેટલી જગ્યાએ તોડબાજી થઈ હોય એવી ઘટના બની છે. જે ટીઆરબી પોલીસ જ નથી, જે ટીઆરબી સરકારી કર્મચારી જ નથી, એ હવે પોલીસ જેવા બની ગયા છે. તો હવે બાકી રહી ગયું તો આઈટી એક્સપર્ટના નામે લૂંટફાટ મચાવવા માટે 650 આઈટી એક્સપર્ટની આઉટસોર્સથી એટલે કે કંપની દ્વારા માણસો ભાડે રાખવામાં આવશે અને ગુજરાતના 650 પોલીસ સ્ટેશનોમાં એક એક માણસ મૂકવામાં આવશે. હવે એ આઈટી એક્સપર્ટ આવનારા ભવિષ્યમાં એ પીએસઆઈ બની જશે, આમ દાદાગીરીથી કે ભાઈ નહીં થાય, જા નથી કરી દેવું. ખોટી કોલ ડિટેલો કોઈની કઢાઈ લેશે. મોબાઈલ ચોરીના અનેક કિસ્સાઓ બને છે, એમાં પણ કેટલા બધા કાંડ થાય છે કે જે તે વખતે પોલીસ સ્ટેશને આપણે ફરિયાદ લખાવા જઈએ તો પોલીસ આપણી મોબાઈલ ચોરીની ફરિયાદ ન લખે, પણ એવું કહે કે ભાઈ તમારે તમારો મિસયુઝ ન થાય એટલા માટે જ લખાવી છે ને ફરિયાદ. એટલે પેલો અરજદાર બચારો ભોળો સીધો માણસ એમ કે હા હા હા, એટલે પેલું ફોર્મ આપે આખું પ્રિન્ટેડ છાપેલું, એમાં લખી દે મારો મોબાઈલ ગુમ થઈ ગયો, આમ થઈ ગયો, તેમ થઈ ગયો. હાવ છેતરવાની ઘટના છે. જે મોબાઈલ ચોરી થયો છે એની અરજી ગુમ થઈ ગયાની હોવી જ ન જોઈએ, છતાંય લઈ લે છે. પછી શું થાય છે? 2, 5, 10 ધક્કા ખાઈને માણસ થાકીને છોડી દે, નવો મોબાઈલ લઈ લે, ધંધે લાગી જાય. પછી એ જૂના મોબાઈલનું શું થાય છે? મારા જાણવામાં એવું આવ્યું છે, કેમ કે મારા પોલીસમાં ખૂબ બધા મિત્રો છે, મેં નોકરી કરી, મારા જાણવામાં એવું આવ્યું છે કે જે બહુ મોંઘા મોબાઈલ હોય, આઈફોન હોય, સેમસંગના ઊંચી સિરીઝના મોબાઈલો હોય, એની ઉપર તો નજર રાખવામાં આવે છે ઘણી વખત. એની 6 મહિને 8 મહિને કોલ ડિટેલ IMEI નંબર ઉપરથી કઢાવવામાં આવે ને જો એ મોબાઈલ પાછો આવી જાય 6 મહિને 8 મહિને ત્યાં સુધી પેલો માણસ ભૂલી ગયો હોય છે. પછી એ માણસને કઈ મોબાઈલ આપવાના બદલે મોબાઈલ પાછો લાવી અને ખબર નહીં કોણ ક્યાં લઈ જતો હોય, રામ જાણે. જે સિમ્પલ 15, 20, 25 હજારના મોબાઈલો હોય એમાં તો કોઈ ધ્યાન નથી આપતું. તો ઓલરેડી પોલીસ સ્ટેશનમાં પબ્લિકનો અનુભવ ખૂબ જ ખરાબ છે. હવે એમાં આઈટી એક્સપર્ટના નામે કંપનીના માણસો, પ્રાઇવેટ માણસો, ખાનગી કંપનીના માણસોને પોલીસ સ્ટેશનમાં બેસાડવા માટે આ ગુજરાતની ભાજપની સરકારે ચાલુ કર્યું છે. પબ્લિકનો આત્મા જાગે તો ઠીક છે, બાકી મારી જેવા માણસને તો કાંઈ તકલીફ પડવાની નથી. ક્યારે અમે તો અમારું જ્યાં તકલીફ હશે ત્યાં લડી લઈશું, પણ પબ્લિક વિચારે કે આ બધું શું ચાલી રહ્યું છે. પોલીસ સ્ટેશનની અંદર પ્રાઇવેટ માણસોની નોકરી, ઓલરેડી ટીઆરબી પ્રાઇવેટ છે, તો ટીઆરબી પ્રાઇવેટ, હવે આ આઈટી એક્સપર્ટ પ્રાઇવેટ, કાલે તો પીએસઆઈ પ્રાઇવેટ આવવા લાગશે જો પબ્લિક વિરોધ નહીં કરે તો. કે 3 કંપનીઓ છે એ ટેન્ડર ભરશે અને જે કંપનીનું ટેન્ડર લાગે એને 1000 પીએસઆઈ ઉધડા આપી દેવાના. પછી પીએસઆઈ ની ભરતી એ કંપની કરે, પીએસઆઈ નો પગાર એ કંપની આપે અને નોકરી કંપની નક્કી કરે. આ તો એવી વાત થઈ. મામલતદાર ઓફિસોમાં અને કલેક્ટર ઓફિસોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે કાંઈ બેસે છે એનો અનુભવ કેવો છે પબ્લિકને? કેમ કે એની તો નોકરી જ તે કોન્ટ્રાક્ટ આધારિત છે. તો કોન્ટ્રાક્ટ કર્મચારી કેટલી ગંભીરતાથી કામ કરી શકશે? કેમ કે એની જોબની સુરક્ષા નથી, એની નોકરી આજે છે કાલે નહીં હોય. તો એ તો એ માણસ બચારો પોતાનું પરિવાર પાલવા માટે ક્યારેક કંપની કહેશે તો 2 ખોટા કામ કરશે, કેમ કે એને સસ્પેન્ડ થવાનો ડર નથી. આ હદે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે. પોલીસ સ્ટેશનની અંદર આઈટી એક્સપર્ટના નામે પબ્લિકની ગુપ્ત માહિતી, પબ્લિકના અંગત જીવનની માહિતી, ને એમાંય મને તો ખાસ કરીને મોટો ચિંતાનો વિષય છે બહેનો દીકરીઓના મોબાઈલ નંબરો. આજે સોશિયલ મીડિયામાં ખૂબ તકલીફ છે જ, છોકરીઓના ફેસબુક આઈડી, ઇન્સ્ટાગ્રામ આ તેને લઈને. હવે ઉપરથી આ આઈટી એક્સપર્ટના નામે આવીને બેસશે, આ માણસો આડાઅવળા ધંધા કરશે. એની જવાબદારી કોની? આ GA ડિજિટલ વેબ વર્લ્ડ કંપનીની, કે પછી HR કન્સલ્ટન્સીની, કે અહીંયા સહી કરનાર ખુરશીદ અહેમદ IG સાહેબની, કે ભાજપના લુખાઓની, કે ભાજપના 8 પાસની, કે મુખ્યમંત્રીની? કોની જવાબદારી? અને આવું શું કામ કરવું છે? કંપનીના માણસો પોલીસ સ્ટેશનમાં શું કામ? તો દોસ્તો વિચારો, યોગ્ય લાગે તો વાત લોકો સુધી પહોંચાડો, નહીતર આપણા બધાનો આત્મા સૂતેલો છે, આપણને બધાને કોઈને કંઈ ફરક પડતો નથી. મને શું મળશે ને મારું શું, એનાથી વિશેષ આપણે કંઈ અમે વિચારતા નથી હમણાં. તો ભલે હવનું હાલતું. હવે આ કંપની છે GA ડિજિટલ વેબ વર્લ્ડ પ્રાઇવેટ કંપની, એ 650 છોકરાઓને આઈટી એક્સપર્ટ તરીકે નોકરીમાં લગાડશે. તો એક છોકરાનો મિનિમમ આપણે પગાર ગણીએ 20,000 રૂપિયા આજના સમય પ્રમાણે, અને એમાં કેમ કે સરકારી ઓફિસમાં લાગે છે
તો એક છોકરાનો 20,000 પગાર ગણીએ તો ઓછામાં ઓછા મહિને ખાલી ઓછા 20,000 તો નહીં હોય, વધુ હોવો જોઈએ, ઓછામાં ઓછા 1,30,00,000 રૂપિયા સરકારમાંથી દર મહિને કંપનીના એકાઉન્ટમાં જશે. GA ડિજિટલ વેબ વર્લ્ડ અથવા HR કન્સલ્ટન્સી જે લોકો, એ કંપનીને પૈસા મળશે. પછી કંપની આ છોકરાઓ જે કાંઈ IT એક્સપર્ટના નામે લગાડ્યા છે એને જે કાંઈ ચૂકવે તે તો 15 આપે ને 10 આપે ને 7 આપે. 20 પૂરેપૂરા પૈસા તો ક્યારેય મળવાના નથી, કેમ કે બધી જ જે પ્રાઇવેટ કંપનીઓ છે જેણે સરકારમાં માણસો લગાયા છે એ બધી જ કંપનીઓ પૂરો પગાર આપતી નથી. આમને પૂરો પગાર નહીં મળે. હવે પૂરો પગાર નહીં મળે એટલે આ લોકો શું કરશે? કોઈ પણ રીતે પબ્લિકને હેરાન કરીને, બ્લેકમેલ કરીને, કોલ ડિટેલો કાઢીને, આમ તેમ કરીને, ડરાવી ધમકાવીને, તમારી આમ કરાવી નાખું, કોલ રેકોર્ડ કરી લઉં, કોલ ડિટેલ કઢાઈ નાખું, કોઈ છોકરો હોય તો એની કોઈ ફ્રેન્ડ હોય, ગર્લફ્રેન્ડ હોય, એને લઈને બ્લેકમેલ કરીને, કોઈ છોકરીને બ્લેકમેલ કરીને, કોઈ પણ રીતે કંઈ પણ રીતે તોડબાજીઓ ચાલુ થશે. શું કામ? પૂરો પગાર તો મળવાનો નથી. પૂરો પગાર કેમ નહીં મળે? કેમ કે કંપનીના માણસો છે. તો સરકારને IT એક્સપર્ટની જરૂર હોય તો ડાયરેક્ટ ભરતી કરવી જોઈએ. સરકારી ભરતીની જાહેરાત આપો, ભલે 2 વર્ષ ભરતી પ્રક્રિયામાં સમય લાગે, પણ સરકારી માણસની ભરતી કરો ને IT એક્સપર્ટ નામનો, અને એની બદલી પણ થયા કરે. ઘડીક આ જિલ્લામાં, ઘડીક પેલા જિલ્લામાં, ઘડીક બીજા જિલ્લામાં બદલી થતી રહે તો કર્મચારીને પણ અલગ અલગ જિલ્લાનું નોલેજ મળે, અલગ અલગ અધિકારી સાથે કામ કરવાની તક મળે, અને અલગ અલગ નોલેજેબલ IT એક્સપર્ટનો લાભ પણ અલગ અલગ જિલ્લાને મળે. એવું કરવાને બદલે આ ભાજપની 8 પાસ ટોળકી પબ્લિકને હવે એક નવા તકલીફ આપે એવા સિસ્ટમ તરફ લઈ જઈ રહી છે. રોજે રોજ આવું થઈ રહ્યું છે, કોઈને કંઈ ફરક પડતો નથી. ભગવાન સૌને સુખી રાખે એવી પ્રાર્થના સાથે જય જય ગરવી ગુજરાત.